નમસ્કાર મિત્રો, હું છું રઘુવીર મકવાણા અને હાલ અત્યારે હું ઓટો રિક્ષામાં બેઠો છું. આપને આ વિડીયો જોઈને નવાઈ લાગશે કે ભાઈ હું આમાં શા માટે બેઠો છું. તો મિત્રો, બોટાદનું જે ઓટો રિક્ષા એસોસિએશન છે તેના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી તારીખ 27 રોજ ધોરણ 10 અને 12ની જે બોર્ડની પરીક્ષાનો જે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બોટાદ શહેરમાં જે અન્ય જે ગામડાઓમાંથી આવતા જે ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ છે તેને કોઈ પ્રકારની અગવડ ન પડે અને ટાઈમસર પોતાના સેન્ટર સુધી પહોંચી શકે તે માટે આ રિક્ષા એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આપણી સાથે બોટાદ જિલ્લાના જે રિક્ષા એસોસિએશનના જે તમામ મેમ્બરો, તેમના પ્રમુખ છે, તમામ લોકો જોડાય છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. તેઓએ આ સુંદર મજાનો જે નિર્ણય લીધો છે, તેઓના વિચાર છે આ માટે આવો અને આ નિર્ણય લેવા પાછળનું તેનું કારણ શું છે તે બાબતે વાત કરીશું. આપણી સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે તે પણ જોડાય છે. આપણે પહેલાં તો તેની સાથે સીધી વાત કરીએ. શું નામ છે આપનું? દિલીપભાઈ ચૌહાણ, રિક્ષા એસોસિએશન પ્રમુખ ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ શહેર પ્રમુખ. દિલીપભાઈ, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 27 તારીખથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રિક્ષા એસોસિએશન દ્વારા એક સુંદર મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં તો એ નિર્ણય શું છે? નિર્ણયમાં સાહેબ એવું છે કે અમે એવો વિચાર કર્યો છે કે અમારે બાળકો પણ ભણે છે અને અમે અહીંયા રિક્ષાઓ ચલાવીએ છીએ કે અમારે કોઈ પણ બાળકને અમારી ભણે મહેનત ન કરવી પડે અને કોઈ તકલીફ ન પડે એ માટે અમે ફ્રી રિક્ષાઓ સેવા આપવાનો નિર્ણય લેવામાં અમારો આવ્યો છે કે કેન્દ્ર ઉપર જવા માટે કોઈ પણ બાળકને તકલીફ ન પડે અને ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય, એવો અમારો હેતુ છે. એટલે અન્ય જે ગામડાઓમાંથી જે વિદ્યાર્થીઓ અહીંયા આવે એને ટાઈમસર તેમના સેન્ટર સુધી પહોંચવાનું કોઈ પણ ગામડામાંથી છે, ખર્ચ, બગડ, બરવાળા, સાળીમપુર, ખામડા, બેલા એ બધા હાઈસ્કૂલ જ ઉતરે છે અને હાઈસ્કૂલે જો કોઈ પણ છોકરા ઉતરે તો અમારી અહીંયા રિક્ષાઓ ઓલરેડી તૈયાર જ છે. છોકરાઓને કેન્દ્ર ઉપર મેકવા જવાની જવાબદારી અમારી છે. તો જે પ્રમાણે આ રિક્ષા એસોસિએશનના જે પ્રમુખ છે તેઓ દ્વારા આપણે વાત કરી, તેઓએ જે વાત કરી તે પ્રમાણે અન્ય પણ રિક્ષા ચાલકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો આ નિર્ણયને કેવી રીતે જોવો? છોકરાઓનું ભવિષ્ય સારું થાય, સરકારી ક્ષેત્રમાં આગળ વધે એ માટે અમારી સેવા બજાવવાની અમારી કરવી છે કામગીરી અને અમારે આ મજૂરી કરવી છે તો અમારા બાલ બચ્ચા મજૂરી કાલ ન કરે એ માટે અમે કરવી છે અને એ લોકો સરકારી ક્ષેત્રમાં આગળ વધે અમારી એવી શુભેચ્છા છે. જે રિક્ષા ચાલકો જે છે તે પોતે અભ્યાસ નથી કર્યા તેથી તેઓને આ રિક્ષા ચલાવવી પડે છે, મજૂરી કરવી પડી રહી છે. ત્યારે જે બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે, તેમને ભવિષ્ય સારું બને તેવું પણ આ લોકોની જેમ રિક્ષા ન ચલાવે તે માટે આ સુંદર મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય પણ રિક્ષા ચાલક છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. આપ શું કહેશો? મારું ગામ રેપડા સાચરે અંદરનું ગામ છે અને જે કોઈ છોકરાને તકલીફ પડે એને ફ્રીમાં હું આ બોટાદ સુધી જે જગ્યાએ જાઉં છું નિશાળે ત્યાં મને મૂકી જાય છોકરાઓ. તમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે, નંબર શું? મારો નંબર છે 91 046 98 677 અને એક બીજો નંબર લખી લેવો મારા ભાણાભાઈનો 99 242 80 567. એક ત્રીજો નંબર મુકેશભાઈનો લખી લ્યો 98 248 95 380. તો આ જે નંબર ઉપર કોઈ પણ વિદ્યાર્થી ફોન કરે એટલે તાત્કાલિક ત્યાં આ 3 નંબર ઉપર ફોન કરે એટલે ઇમરજન્સી તાત્કાલિક અમે ઓલરેડી તૈયાર જ દઈશું. આભાર. તો આ હતા બોટાદ રિક્ષા એસોસિએશનના પ્રમુખ અને તેમની સમગ્ર ટીમ, જેઓ દ્વારા એક સુંદર મજાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 10 અને 12ની તારીખ 27થી એક્ઝામ જે છે તે શરૂ થવા જઈ રહી છે. ત્યારે અહીંયા જે આવતા વિદ્યાર્થીઓ ટાઈમસર જો ત્યાં ન પહોંચી શકતા હોય તો આ રિક્ષા એસોસિએશન દ્વારા ફ્રી ઓફ કોર્સ તમામ વિદ્યાર્થીઓને તેમના સેન્ટર સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.